નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે સ્વાધ્યાય 7.1 છે ને હજુ આગળ વધારીશું દાખલા નંબર 7 આપણે આવ્યા છીએ અને બોર્ડની અંદર દાખલો પૂછાયેલો છે આઈએમપી છે પૂછાઈ શકે મોસ્ટ આઈએમપી આ દાખલો છે આવું એક ઉદાહરણ પણ છે આમાં x અક્ષ પરનું બિંદુ કીધું છે એની અંદર y અક્ષ પરનું બિંદુ કીધું છે આ દાખલો આવડે એટલે તમને ઉદાહરણ પણ આવડી જાય બરાબર પૂરેપૂરું ધ્યાન આપજો ખૂબ જ સરળ દાખલો છે અને ધાર્યા ગુણ લાવી શકે એવો આ દાખલો છે પહેલા તો બંને બિંદુઓના નામ આપી દઈએ નામ ગમે તે આપી શકે આપણે a અને b આપીએ આ પહેલો બિંદુ છે એનું નામ a આપીએ a 2 5 બીજો બિંદુ છે એને b કહીએ -2 9 હવે x અક્ષ પરનું જે બિંદુ હોય એનો y આમ હંમેશા 0 હોય મેં તમને થિયરી અંદર સમજાવ્યું છે કે જે બિંદુ x અક્ષ ઉપર આવેલો હોય એનો y આમ હંમેશા 0 હોય તો y આમ તો 0 ધારવાનો x એમ છે ને આપણે x ધારી લઈશું અહીંયા લખીએ ધારો કે x અક્ષ પરનો બિંદુ p x0 છે આ રીતે ધારી લેવાનું બરાબર x આમ x ધારવાનો y આમ 0 લેવાનો ધારો કે x અક્ષ પરનો બિંદુ p x0 છે હવે જે બિંદુ p છે એનો બિંદુ a અને બિંદુ b થી કેવું અંતર છે સરખું અંતર છે તો અહીંયા આપણે લખીએ pa pb હવે આ દાખલામાં અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરવો હોય તો બંને બાજુ વર્ગ કરવા પડે તો આની અંદર બંને બાજુ બે ઘાત આપી દઈશું pa વર્ગ pb વર્ગ આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 5 માં યુક્લિડની ભૂમિતિનો પરિચયની અંદર શીખીને આવ્યા છે કે બરાબરની બંને બાજુ સરખું ઉમેરીએ સરખું બાદ કરીએ સરખું ગુણીએ સરખું ભાગીએ સરખી ઘાત આપીએ તો પરિણામમાં કોઈ ફરક પડે નહીં તો આ સિદ્ધાંતનો અહીં આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે બંને બાજુ બે ઘાત આપી છે એ જાતે જ આપવાની છે આપણે હવે અંતર સૂત્ર છે એ સૂત્ર અહીંયા લખવાની જરૂર નથી સીધા જ આપણે યામ લખીશું તો પહેલા p નો એક્સ્યામ x છે a નો એક્સ્યામ 2 છે અને બાદ કરી દો x1 x2 નો વર્ગ હવે y1 0 y2 -5 આપણા સૂત્રના માઈનસ અને યામના માઈનસ પ્લસ થઈ જશે સીધા લખી દેવાના બરાબર તો ડાબી બાજુનું કામ પૂરું થઈ ગયું હવે જમણી બાજુ આવો p અને b ને ધ્યાનમાં લો તો અહીંયા p નો એક્સ્યામ તો x જ છે b નો એક્સ્યામ માઈનસ છે સૂત્રના માઈનસ અને યામના માઈનસ પ્લસ થઈ જશે x 2 નો વર્ગ પ્લસ p નો y આમ 0 છે અહીંયા y આમ -9 કૌંસની બહાર વર્ગ રેડી તો આ રીતના યામ લખી દેવાના હવે જો આપણે અહીંયા દ્વિપદીના વર્ગનો એક નિત્યસમ યાદ કરવાનો છે અહીંયા જો એ નિત્યસમ આવું હતું a b નો વર્ગ a વર્ગ 2ab b નો વર્ગ અને વચ્ચે જો માઈનસ હોય તો a b નો વર્ગ a વર્ગ 2ab b નો વર્ગ બરાબર છે તો આ નિત્યસમનો બંને સાઈડ ઉપયોગ કરવાનો જો અહીંયા વચ્ચે માઈનસ એટલે બીજા નંબરના નિત્યસમનો ઉપયોગ થશે જો કઈ રીતનો ઉપયોગ થાય તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીંયા માઈનસ તો માઈનસ પહેલા અને બીજા પદના ગુણાકાર કરીને સૂત્ર દેવાના બમણા x ને 2 વડે ગુણો તો 2x ને 2 ના બમણા કેટલા થાય 4x પ્લસ બીજા પદનો વર્ગ 2 નો વર્ગ કેટલો આવશે 4 તો આ થઈ ગયો આનો વિસ્તરણ વત્તા 0 + 5 એટલે 5 અને 5 નો વર્ગ કેટલો આવે 25 ફરી જો અહીંયા વચ્ચે પ્લસ છે પહેલા નિત્યસમનો ઉપયોગ થશે અહીંયા ચલો ફરી જુઓ તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીંયા પ્લસ તો પ્લસ હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર કરવાનો x * 2 એટલે 2x અને આ બમણા કેટલા થાય 4x આપણે અહીંયા અંદર બગડો આપ્યો એટલે બમણા કરવાના છે પ્લસ 2 નો વર્ગ 4 વત્તા 0 - 9 એટલે -9 -9 નો વર્ગ પ્લસ 81 બરાબર માઈનસ ના પ્લસ થઈ જાય 2 ની ઘાત છે એટલા માટે હવે જો
આ x વર્ગ છે ને ડાબી બાજુ લાવીએ તો એક x વર્ગ માંથી એક x વર્ગ જાય એટલે 0 તો અહીંયા ડાયરેક્ટ તમે અહીંથી સીધા જ દૂર કરી દો તો ચાલે. બેજો આ +4 છે આ પણ +4 છે બરાબર. જ્યારે ચિહ્નો જુદા જુદા હોય સોરી ચિહ્નો સમાન હોય આ +4 છે આ +4 છે આ 4 ડાબી બાજુ એટલે -4 થાય 4 માંથી 4 જાય તો 0 બરાબર. તો સીધું થોડુંક સરળતાથી સાદું રૂપ અપાતું એવું આપી દેવાનું. હવે જે વધ્યું છે લખી દઈએ -4x વધ્યા +25 વધ્યા આ બાજુ 4x વધ્યા +81. તો વિદ્યાર્થી તમારા મનમાં એક પ્રશ્ન થાય કે 4x ડાબી બાજુ અને 4x જમણી બાજુ પણ હતા તો એને કેમ ના દૂર કર્યા? તો ચિહ્નો જુદા છે. જો સહગુણકો ભલે સરખા રહ્યા અહીંયા પણ ચિહ્નો જુદા છે. અહીંયા 4 ની આગળ માઈનસ નું ચિહ્ન છે અહીંયા 4x આગળ પ્લસ નું ચિહ્ન છે. તો આને તમે આ રીતે ડાયરેક્ટ દૂર ના કરી શકો. ચિહ્નો સરખા હોવા જોઈએ એના સહગુણકો પણ સરખા હોવા જોઈએ. અહીંયા +1x વર્ગ છે અહીંયા પણ +1x વર્ગ છે એટલા માટે x વર્ગ સીધા દૂર થઈ ગયા. અહીંયા +4 છે અહીંયા +4 છે બંને સરખા હતા એટલે દૂર થઈ ગયા. બંને બાજુ સરખું હોય એને તમે સીધા દૂર કરી શકો. તેથી જો આનું સાદુરૂપ આગળ વધારીએ તો -4x આ +4x ડાબી બાજુ જશે તો -4x થશે. 81 ત્યાંના ત્યાં રાખ્યા +25 જમણી બાજુ જશે એટલે -25 થશે. તેથી હવે જો આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 4 ને 4 કેટલા થશે 8x. બંને આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે જવાબમાં પણ માઈનસ જ આવશે. આ +81 આ -25 81 માંથી 25 કાઢી નાખો 11 માંથી 5 જાય તો 6 7 માંથી 2 જાય તો 5 56. હવે જો આ -8 છે અને છેદમાં લઈ જઈએ x ને આપણે અહીંયા કરતા કરી દઈએ તો x બરાબર 56 -8 છે અને છેદમાં લઈ જાઓ 8 નો ઘડિયો 56 આવે ત્યાં સુધી બોલો 8 સીધા 56 8 8 ઉડી જશે. તો x બરાબર આ માઈનસ અને એક જ છે ઉપર લખી દો બીજા શું વધ્યા 7 વધ્યા. તો આપણને જે આ બિંદુનો x યામ છે એ -7 મળ્યો. હવે સીધાનો જવાબ લખી શકીએ આ રીતે. તેથી માગેલું બિંદુ બરાબર x યામ -7 y યામ તો 0 હતો જ. તો આ આપણો જવાબ છે. ખૂબ જ સરળ દાખલો છે. આ રીતે ગણી દેવાનો પૂરેપૂરા ગુણ તમને મળી જશે. દાખલા નંબર 8 આ પણ ખૂબ જ આઈએમપી દાખલો છે. બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર આવે છે આ દાખલો. બિંદુ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ખૂબ જ સરળ દાખલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા બે બિંદુઓ જે આપેલા છે P અને Q એ બંને વચ્ચેનું અંતર આપણને 10 એકમ આપેલું છે. કેટલું આપેલું છે? 10 એકમ આપેલું છે. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરવા માટે આની અંદર બંને બાજુ વર્ગ કરી દો. PQ નો વર્ગ બરાબર 10 નો વર્ગ. તેથી હવે PQ P અને Q બંનેની અંદર આપણે યામ લખવા છે તો x1 2 x2 -10 નો વર્ગ વત્તા જો આ બિંદુઓ લખવાનું થોડું ધ્યાન આપશો. આ રે એમ તમે -3 -y કૌંસની બહાર વર્ગ લખી શકશો. ફરી પણ માઈનસ કોમન કાઢવા પડશે એટલે પ્લસ થઈ જાય. પરંતુ આપણે આમાં એક વ્યવસ્થા કરી યામ તમે આગળ પાછળ લખો તો ચાલે અને જવાબમાં કોઈ ફરક ના પડે. આપણે y ની પહેલો લખીએ એટલે y1 બરાબર y લીધો. હવે સૂત્રના માઈનસ અને યામના માઈનસ માઈનસ શું થઈ જશે એટલે પાછળથી કોઈ તમારે તકલીફ ના પડે. 10 નો વર્ગ શું આવશે 100 બરાબર છે. y પહેલા લખાય y1 તરીકે y લીધા અને y2 તરીકે -3 લીધા. સૂત્રના માઈનસ ને યામના માઈનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા બરાબર છે. હવે 10 માંથી 2 જાય તો 8 પણ 10 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -8. હવે જો દ્વિપદીનો વર્ગ આપણે જાણીએ છીએ હમણાં આગલા દાખલામાં જ આ સૂત્ર નીતિ સમય સમજાયો a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b નો વર્ગ બરાબર. અહીંયા આ નિર્દેશનનો આપણે ઉપયોગ કરવાનો છે.
પહેલા પદનો વર્ગ y વર્ગ પ્લસ પહેલા અને બીજા પદનો ગુણાકાર કરના બમણા y ગુણ્યા 3 એટલે 3y 3 ના બમણા કેટલા થશે 6y પ્લસ 3 નો વર્ગ કેટલો આવશે 9 બરાબર 100 તે 68 માઈનસ ના પ્લસ થઈ જશે બે કી ઘાત છે એટલા માટે y વર્ગ પ્લસ 6y પ્લસ 9 બરાબર 100 તેથી હવે y વર્ગ પહેલા લખી દઈએ 6y પ્લસ 64 ને 9 73 બરાબર 100 આ પ્લસ 100 ડાય વર્ગ આવીએ હવે તો y વર્ગ વત્તા 6y આવે તો 13 આ પ્લસ 100 ડાય બાદ જશે એટલે માઈનસ 100 થશે બરાબર ની જમણી બાજુ 0 જ વધશે તેથી y વર્ગ પ્લસ 6y 100 માંથી 73 જાય તો 27 અને 100 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ હવે જો વિદ્યાર્થી મિત્રો અવયવીકરણ કરવું પડશે અહીંયા તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર -27 આવશે +1 ગુણ્યા -27 એટલે ગુણાકાર આવશે -27 હવે મેં તમને સમજાવેલું છે કે જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર માઈનસ આવતો હોય એના ગુણાકારની અંદર બાદબાકીનું ચિહ્ન આવતું હોય તો સમજવાનું એના એવા બે પડે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળે અહીંયા બાદબાકીનું ચિહ્ન આવતું હોય તો બાદબાકીથી વચ્ચેનું પદ મળે તો 27 ના એવા બે કયા અવયવ છે જેની બાદબાકી +6 મળે વિચારો 9 તારે 27 કેટલા 9 તારે 27 9 ગુણ્યા 3 હવે ચિહ્નોની વાત કરીએ 9 અને 3 ને ચિહ્ન કયું આપવું તો યાદ રાખજો જ્યારે બાદબાકીથી વચ્ચેનું પદ મળતું હોય ત્યારે બીજા પદ આગળ જે ચિહ્ન હોય મોટા અવયવને આપવાનું તો અહીંયા જે 9 છે એને આપણે પ્લસ રાખીશું 3 છે એને શું રાખીશું માઈનસ જો તો જોઈ લો અહીંયા +9 પ્લસ -3 આ +9 છે આ -3 છે 9 માંથી 3 જાય તો 6 અને 9 મોટા એ પ્લસ ને જવાબ શું આવશે +6 તો અટણીએ +6 આપણે જોડે છે બરાબર તો આ રીતના વચ્ચેના પદનું વિભાજન કરી અને બંને પક્ષ આપણે લખી દઈએ તો y વર્ગ પ્લસ 9 પાછળ y લગાવો પ્લસ 9y -3 પાછળ y લગાવો -3y અને છેલ્લે -27 જેમ છે એમ લખી દઈશું હવે પહેલા બે પદમાં કઈ કોમન નીકળશે બીજા બે પદમાં કઈ કોમન નીકળશે પહેલા બે પદમાંથી નાની ઘાત વાળો હોય કોમન y નો વર્ગ y ની એક ઘાત તો નાની ઘાત વાળો y ની એક ઘાત વાળો કોમન નીકળશે y વર્ગ હતા એમાંથી એક y બહાર આવી ગયો એક y અંદર વધશે કારણ કે ગુણાકારમાં આધાર સરખા લે ઘાતનો શું થાય સરવાળો 1 ને 1 2 9 માંથી y બહાર આવતા રહે શું વધશે 9 આ બંનેમાંથી 3 1 3 3 9 27 -3 કોમન નીકળે કારણ કે બંનેની જે 3 છે હવે 3y માંથી 3 બહાર આવી ગયા શું વધશે y બીજું માઈનસ કોમન નીકળે ત્યારે ચિહ્ન બદલી જાય માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ પ્લસ હોય તો માઈનસ થઈ જાય 3 નો ઘડિયો 27 આવે ત્યાં સુધી કરો 3 નવા 27 તેથી હવે y પ્લસ 9 કોમન ગાડીએ ફરી y પ્લસ 9 બહાર આવી ગયા તો અહીંયા y વધ્યા અહીંથી y પ્લસ 9 બહાર આવ્યા એટલે શું વધ્યા -3 બરાબર 0 તેથી y પ્લસ 9 બરાબર 0 અથવા y માઈનસ 3 બરાબર 0 તેથી y પ્લસ 9 જમણી બાજુ જશે એટલે -9 થશે તો એક કિંમત આપણને અહીંયા -9 મળી અહીંયા તમે જો તો y બરાબર -3 જમણી બાજુ જાય તો +3 મળશે તો y ની આપણને અહીંયા બે કિંમતો મળશે એક -9 મળશે અને +3 મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા રે ગણી શકાય બંને દાખલા એમપી છે રે તો આ દાખલા બંને છે વ્યવસ્થિત તૈયાર કરી દેજો જેથી કરીને આપણને પૂરેપૂરા નોટ મળી જાય વિદ્યાર્થી મિત્રો હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી